વ્યારાનગર વાસીઓ અને તાપી જિલ્લાના સમગ્ર હિન્દુ સમાજનું વર્ષો પુરાણું સપનું પૂર્ણ થયું, જ્યારે વ્યારાના શિવતીર્થ છત્રપતિ શિવાજી ચોક ખાતે ગુજરાતની સૌથી ઊંચી 19 ફૂટની શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું આતિશબાજી અને ઢોલ નગારાના તાલે અનાવરણ કરવામાં આવ્યું। श्री शिवाजी जयंती उत्सव चैरिटेबल ट्रस्टना प्रमुख चेतनभाई पारेख, शंकरभाई देवण, अक्षयभाई बदाने, मोहनभाई चौधरी और एमनी समितिनी टीम द्वारा पाछला 6 वर्षनी सतत मेहनतना परिणामे स्वरूपे गत मोडी सांजे तापी जिल्लाना मुख्य मथक व्यारा श्री छत्रपति शिवाजी चौक खाते शिवतीर्थ पर महाराज श्री छत्रपति शिवाजी महाराजनी गुजरातनी सौथी ऊंची प्रतिमानुं मंत्री श्री कुंवरजीभाई हड़पति, धारासभ्य श्री मोहनभाई कोकणी, जयरामभाई गामित, संगीताबेन पाटील साथे छोटूभाई पाटीलना हस्ते महानुभावोनी हाजरीमां मूर्तिनुं भव्य अनावरण करवामां आव्युं। सर्वप्रथम दत्तकृपा सोसायटीथी हजारों युवक युवतीओ, माताओ, बहनों और वडीलोए केसरीओ धारण करी भव्य रेली काढी नगरमां जय शिवाजी जय भवानीनो नाद गूंजतो कर्यो हतो, जेमां घोड़ेसवार शिवाजी महाराज बनेल युवक लोकोनुं आकर्षणनुं केंद्र बन्यो हतो। तापी जिला भाजप प्रमुख मयंकभाई जोशी, भाजप प्रभारी मधुभाई कथेरिया, व्यारा नगरपालिकाना प्रमुख हितेशभाई उपाध्याय और कारोबारी अध्यक्ष दिलीपभाई जाधवनी विशेष उपस्थितिमां योजायेला अनावरणना भव्य कार्यक्रममां आश्रे 5000 थी वधु लोको जोड़ाया हता, जेने संबोधता मुख्य वक्ताओए जणाव्युं हतुं कि महाराजनी आ प्रतिमा आवनार पेढ़ीने भारतनो भव्य भूतकाळ અને હિન્દી રાજ્યના સ્થાપકની જીવન સંઘર્ષની ગાથાઓથી માહિતગાર કરશે અને એમનામાં દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ કાર્યક્રમને સફળ બનાવવા અને મૂર્તિ સ્થાપિત કરવામાં દાન આપનાર દાતાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ મૂર્તિ શિલ્પકાર પુણેના ખેડકરજીનું પણ સમિતિ દ્વારા સન્માન કરાયું હતું। ભવ્ય આતિશબાજી, પુષ્પોની વર્ષા અને ઢોલ નગારાના તાલે ઉપસ્થિત મહેમાનોના હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર વાતાવરણ જય ભવાની અને જય શિવાજીના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા સફળતાપૂર્ણ કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા એમનું પણ સન્માન કરાયું હતું। આમ અતિ ભવ્ય રીતે ના ભૂતો ના ભવિષ્યથી કહી શકાય એવો સમગ્ર હિન્દુ સમાજના સહકાર દ્વારા થયેલો આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો। रिपोर्टर विदेश्वरी शाह, सिटी गोल्ड न्यूज, तापी। આજે નગર ખાતે આજે વ્યારા નગર ખાતે આજે વ્યારામાં તમે જોવો છો કે અશ્વરૂઢ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। આજે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકનો દિવસ આજે ખૂબ ઐતિહાસિક એવો દિવસ છે। આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજ સાહેબનો રાજ્યાભિષેક થયો હતો અને એટલા માટે આ ઐતિહાસિક દિવસ છે। આજે ખૂબ છત્રપતિ શિવાજી મહારાજની જે અહીંયા વ્યારા નગરપાલિકાની જે ટીમ છે એ ટીમને હું ખૂબ શુભેચ્છા આપું છું કે અશ્વરૂઢ સૌથી વધારે કદ ધરાવતા અશ્વરૂઢ પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને એટલા માટે સમિતિના બધા જ નગરવાસીઓને પણ શુભેચ્છા આપું છું અને સમિતિના સભ્યોને પણ શુભેચ્છા આપું છું। આજે છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિવસ અને વ્યારા નગરમાં આજે અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ, અમારા લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન, જયરામભાઈ, મોહનભાઈ, અહીંયાના જિલ્લાના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, સૌ કમિટીના સભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ વ્યારાનગરમાં ભવ્ય એવી અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે। આજે આખા વ્યારાનગર ભગવામય થઈ ગયું છે। જય ભવાની જય શિવાજીના નારા સાથે આખું વ્યારા ગુંજી ઉઠ્યું છે। હું સૌ આયોજક મંડળીને શુભેચ્છા પાઠવું છું।